ચોમાસા બાદ અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજ તાલુકાના ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। વરસાદે વિરામ લીધા બાદ બચેલો પાક હવે જંગલી ભૂંડના ત્રાસથી નષ્ટ થઈ ગયો છે। ખેડૂતો મોંઘા ભાવે બિયારણ ખરીદી પાક તૈયાર કર્યો હતો, પરંતુ ભૂંડ ખેતરોમાં ઘૂસી પાકને વેરવિખેર કરી નાખે છે। ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે। મેઘરજ તાલુકાના ખેડૂતો માટે ચોમાસા બાદની ઋતુ મુશ્કેલીભરી બની રહી છે। વરસાદે વિરામ લીધા બાદ જ્યાં પાક બચ્યો હતો ત્યાં હવે જંગલી ભૂંડ ત્રાસથી ખેતરો ખાલી થઈ ગયા છે। રામગઢી સહિત તાલુકાના અનેક ગામોમાં ભૂંડ ખેતરોમાં ઘૂસી પાકને વેરવિખેર કરી નાખે છે। ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદીને પાક ઊભો કર્યો, પરંતુ ભૂંડના ત્રાસથી સંપૂર્ણ પાક બરબાદ થઈ જતા ખેડૂતોમાં મોંમાં આવેલા કોળીઓ છીનવાઈ ગયા છે। એક તરફ ચોમાસાના વિરામથી નુકસાન રાત દિવસ ઉજાગરા કરી ખેતીની રખવાળી કરી ભૂંડના ત્રાસથી પાકનો નાશ થયો છે। ખેડૂત પર ડબલ આઘાત વરસ્યો છે। ખેડૂતનું કહેવું છે કે હાલની પરિસ્થિતિમાં સરકાર જો તાત્કાલિક પગલાં નહીં ભરે તો આગામી સિઝનમાં ખેતી કરવી મુશ્કેલ બનશે। ખેતરની અંદર મકાઈનું વાવેતર કરવાથી વાવેતર કર્યું હતું અને વાવેતરને હાચવવા માટે રાત દિવસ ઉજાગરા કરી અને વરસાદનો માહોલ હોવા છતાંય અમે રાત દિવસ આજુબાજુ વટા મારવા હોવા છતાંય આ ભૂંડનો ત્રાસથી આટલી મકાનનું નુકસાન કર્યું છે। મોંઘા ભાવનું બિયારણ છે, તો સરકારમાં અપીલ એવી છે કે કદાચ અમને એ બિયારણના ખર્ચા કોઈ આગળ અપીલ થાય તો મળી શકે વળતર, એવી અમારી અપીલ છે। અને સાહેબ આ ગમે તે આ મોંઘા ભાવનું બિયારણ અમે નાખ્યું અથવા બધું પાચ્યો ખર્યું વ્યવસ્થિત થયું અને આ પાક તો છતાંય આ બુંડે આવી રીતના અમારે બગાડ કરી આલ્યું છે। ગમે જેવી વાતમાં તમને આટલું વિનંતી કરે, ગમે જે સહાયતા આલવી જરૂરી છે, કારણ કે આટલું બધું મચ્છરમાં હેલ્પત બેહરવ રાતે હાસવતો છતાંય અમારે આટલું બેળન થયું છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।